दूध देवा था પછી હું હા आवड़िया दे दिया ઘરની બાજુમાં डेली एक हाथ में डोल एक हाथ में जवान ત્યાંથી આવ્યું એ ખબર નથી પકડી લીધો હાથમાં અહીં પકડી લીધો એટલે મેં હાથ પકડી દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહેલા 5 વર્ષના માસૂમ બાળક ઉપર સિંહણે હુમલો કર્યો છે અને દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમ બાળકને સિંહણ 1 કિલોમીટર સુધી ખેંચીને લઈ ગઈ અને બાળકને ફાડી ખાધું। આ ઘટનાને લઈને શું વિગતો સામે આવી રહી છે અને ગામમાં અત્યારે કેવો માહોલ છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। સિંહ જે ગીરની શાન ગણાય છે તે જ સિંહ હવે ગીર અને તેના આસપાસના લોકો માટે આફત બની રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સિંહ અને મનુષ્ય વચ્ચેનું સંઘર્ષ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તેવામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે। અહીં એક સિંહણે 5 વર્ષના બાળકને તેના દાદાની નજર સામેથી જ ચૂંટવી અને લઈ ગઈ હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે અને તેને લઈને સ્થાનિકોમાં પણ અત્યારે ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા માટે જઈ રહ્યો હતો। આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન ઉપર હુમલો કર્યો હતો। દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજરની સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી અને ઘટનાની જાણ થતાં જ ગામના લોકો તાત્કાલિક ત્યાં લાકડીઓ લઈ અને માસૂમની વહારે દોડી આવ્યા હતા અને આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે પરિવારના લોકો અને ગામના લોકો તેમને સાંભળીએ। दूध देवा था પછી હું હા आवड़िया दे दिया ઘરની બાજુમાં डेली હા એક હાથ में डोल હતી એક હાથ में જવાન હતો ત્યાંથી આવ્યું એ ખબર નથી પકડી લીધો હાથમાં અહીં પકડી લીધો એટલે મેં આકલો કર્યો તો એક કૂદી વહી ગઈ। અમે થોડા ખોદી આવેલા પણ અમે દોડ્યા ઘણું બધું 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછળ દોડ્યા। જો કે મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું। તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે ભાગાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા ત્યારે દૂધની ડેરીએ જતા રસ્તામાંથી એને સિંહણ પકડી બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ અને ત્યાર પછી ઘણા જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માઇન્ડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે। ત્યારે આ બાળકની હાલત બહુ ગંભીર એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું। ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી। ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે। અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે ત્યારે હવે રાતના તો શું કરવાનું આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે। ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થશે તે કરશું। જેમ સરપંચે કીધું એમ તો અમે છેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું। પરિવારના જણાવ્યા મુજબ વન વિભાગની ટીમ ત્યાં આવે તે પહેલાં જ ગામના 2-3 યુવાનો હિંમત દાખવી જંગલમાં લાકડીઓ વડે સિંહણને ભગાડી બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવ્યો હતો પરંતુ કમનસીબે ગામથી આશરે 1 કિલોમીટર દૂર
જિયાનનો લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી માસૂમ બાળકનો મૃતદેહ મળતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની ગંભીરતાના પગલે ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકના મૃતદેહને કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ACF કપિલ ભાટિયાએ આ મામલાને લઈને કહ્યું છે કે આ દુઃખદ ઘટના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ વિસ્તારમાં બની છે અને ઘટના સ્થળ નજીકથી 2 વન્ય પ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને તેમણે પાંજરે પૂરી દીધી છે અને અન્ય વન્યજીવોને પકડવા માટે વન વિભાગ દ્વારા રાતભરથી જંગલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ભયાનક ઘટના બાદ વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અપીલ કરવામાં આવી છે કે વન્ય પ્રાણીઓ આસપાસના વિસ્તારોમાં સક્રિય હોવાથી સાંજના સમયે કે અંધારાના સમયમાં એકલા બહાર જવાનું ટાળવું અને જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય ત્યારે હંમેશા 1-2 વ્યક્તિને સાથે રાખવા અને અંધારામાં હાથમાં લાકડી તેમજ ટોર્ચ જેવી સેફટી વ્યવસ્થા અચૂકપણે સાથે રાખવાની વન વિભાગે અપીલ કરી છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.